છો આવી રીતે કાંઈક વિશાળ સભા મંડપ બનાવવામાં આવ્યો છે ગરીબદાસ બાપુ આવી રીતે કંઈક યજ્ઞશાળામાં એન્ટ્રી બનાવવામાં આવેલી છે આવી કંઈક પણ રાઈટ અહીંયા જોવા મળી રહી છે તો આવી રીતનો કંઈક રૂમ તમે જોઈ શકો છો જો આ ભાઈને જે છે તે રીતની વ્યવસ્થા એક એક જગ્યા પર ગોઠવવામાં આવેલી છે તમે જોઈ શકો છો આ બધી જે વ્યવસ્થા છે તે સંતો માટેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે આવી રીતની તો આવી રીતે કંઈક તમને બહેનો જોવા મળી રહી છે થાળી લેવા માટેની વિશાળ લાઈન કરવામાં આવી છે તમે જોઈ શકો છો તો કેટલી વિશાળ લાઈન અહીં કરવામાં આવેલી છે જો તો આવી રીતની પણ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી કરીને વહાલા ભક્તો અંદર જઈને નિરાતે ફરી શકે તો મિત્રો અહીંયા તમે એન્ટર થતાં જ અહીંયા એક વિશાળ સભા મંડપ બનાવવામાં આવેલો છે તો આપણે ત્યાં પણ જઈશું અને હા જો અહીંયા આવતા જ બાસેની સામે એકદમ અહીંયા જે મેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો પહેલાં તો આપણે જે મંદિર છે તરફ જઈશું અને દર્શન કરીશું તો ચાલો આગળ જઈએ જોઈ શકો છો તમે રોડ પર જ આટલું બધું પાર્કિંગ જોવા મળી રહ્યું છે જે રાઉન્ડ છે ત્યાંથી આવી એટલે તમને આપણને સામે જે ધજા દેખાય છે તે જ આપણે આશ્રમ છે તો ચાલો આપણે આગળ જઈને દર્શન કરીએ અંદર આવીએ એટલે જો અહીંયા વિશાળ પાર્કિંગ કરવામાં આવ્યું છે જો આવા તો પાર્કિંગ ઘણી જગ્યાએ તમને જોવા મળશે તો ચાલો થોડાક આગળ જઈએ અને જોઈએ આગળનો કાર્યક્રમ કઈ રીતનો છે જો આ ભાઈની પણ સેવા જો કેવી સરસ સેવા છે જે પાર્કિંગ માટે ને અહીંયા ચા પાણીનો વિભાગ પણ છે જેથી કરીને ભક્તોને ચા પાણીની પણ બાધા ના આવે એના માટે ચા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આગળ જોઈએ તો અહીંયા પુષ્પરસની ઓફિસ પણ બનાવવામાં આવી છે અને આગળ જઈએ તો મેડિકલ અને દાન વિભાગ પણ રાખવામાં આવેલો છે અહીંયા મેડિકલ વિભાગ પણ રાખવામાં આવેલો છે અને અહીંયા આગળ જઈએ એટલે પૂરી પોલીસ સુરક્ષા માટેના પણ 1-2 વિભાગ અને એક ફાયરનો વિભાગ પણ ગોઠવવામાં આવેલો છે અને હવે આપણે આગળ જઈશું જે નુરાપીર આશ્રમ ઘોબા છે ત્યાં આપણે જઈએ અને દર્શન કરીશું જો સામે જો ખાઈ રહી છે તે ધર્મની ધજા તો મિત્રો આપણે એન્ટર થશું અને જોઈશું એન્ટર થતાં જ આપણે ગરીબદાસ મહાદેવ છે તેમના પણ દર્શન કરીશું આગળ જઈને તો ચાલો આપણે આગળ જઈને દર્શન કરીએ તમે જોઈ શકો છો જો મંદિર કેટલું મસ્ત શણગારવામાં આવેલું છે આપણે જે રામદાસ બાપુ છે એમના દર્શન કરીશું ગરીબદાસ બાપુ છે એમના દર્શન કરીશું જય ગરીબદાસ બાપુ ગરીબદાસ બાપુ છે એમની જે સમાધિ છે એમના દર્શન કરીશું આગળ મોરાપીર દાદા છે એમના દર્શન કરીશું આગળ જઈને છે એમના દર્શન કરીશું જય રામદેવ પીર મિત્રો તમે જોઈ શકો છો જે તે ગરીબદાસ બાપુની કોઈ છે આમાંથી ઘણા નાના મોટા પ્રસંગો થાય પણ છતાં અહીંયાથી પાણી ખૂટતું નથી એવું કહેવામાં આવે છે તો મિત્રો આ એ કોઈ છે જે અને તમે આ જે પ્રસંગ છે તે પણ તમે જોઈ શકો છો જો આ તે કોઈ છે એક્ઝેક્ટ સામે આવો એટલે તમને અહીંયા જોવા મળશે શેતન ધૂણો અહીંયા એક શેતન ધૂણો પણ છે દર્શન કરી લઈએ આપણે આ શેતન ધૂણો છે અહીંયા નુરાપુર આશ્રમ ઘોબા એટલે અહીંયા જે સંત શ્રી ગરીબદાસ બાપુ થઈ ગયા એમનું ધ્યાન મંદિર પણ અહીંયા છે અને થોડાક બાજુમાં જાઓ એટલે ત્યાં આવી રીતે યજ્ઞશાળા પણ છે અને અહીંયા એક વિશાળ ઘોડાની પણ પ્રતિમા છે જોઈએ આગળ જોઈ રહ્યા છો તે જે આપણે સંત ગરીબદાસ બાપુ થઈ રહ્યા એમની જે ઘોડી છે એમનું કંઈક સ્થળ છે દર્શન કરીને થોડા જ આગળ આવો પાછળના ભાગમાં એટલે અહીંયા જોઈ શકો છો તમે જે સંત કુટીર છે તે જે સંતો માટેની જે રહેવા માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે બેઠક વ્યવસ્થા તે કંઈક આ રીતની બેઠક વ્યવસ્થા તમે જોવા મળી રહી છે તમે જોઈ શકો છો જો આ બધી જે વ્યવસ્થા છે તે સંતો માટેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે આવી રીતની કંઈક આ ગરીબદાસ બાપુનો જય ગરીબદાસ બાપુ આ રામદાસ બાપુ અને આ ગરીબદાસ બાપુ તો આવી રીતે કંઈક સંત કુટીર બનાવવામાં આવી છે જ્યાં સંતો માટેની રહેવાની બેસવાની સગવડતા કરવામાં આવી છે અને અહીંયા કંઈક કુલર પણ છે એ પણ સુવિધા રાખવામાં આવી છે ચાલો હવે આપણે આગળ જઈએ સંત કુટીર છે એમની બાજુમાં જે તમે જુઓ તો જે આપણે ધર્મપ્રેમી જનતા આવે એના માટે બેઠકની વ્યવસ્થા પણ સારી ગોઠવવામાં આવી છે
તો આપણે આ જે સંત કુટીર છે એમની એક્ઝેક્ટ સામે આવી એટલે જે અહીંયા સામાન વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે લોકર વ્યવસ્થા. જે પબ્લિક અહીંયા આવે છે, જે એમના માટે જે સામાન હોય તે અહીંયા રાખવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. આવી રીતે કંઈક સામાન વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. તો આવી રીતે કાર્ડ આપવામાં આવે છે, નંબર આપવામાં આવે છે. તો મિત્રો આવી રીતે તમને ટોકન આપવામાં આવે છે અને તમારો સામાન અહીંયા રાખવામાં આવે છે. આ બધો સામાન તમે જોઈ રહ્યા છો તે બધા વહાલા ભક્તોનો સામાન જોવા મળી રહ્યો છે. તો આવી રીતની કંઈક વ્યવસ્થા પણ અંદર ગોઠવવામાં આવી છે. જોઈ શકો છો આવી બધા જે ભક્તો હોય એમના જે થેલા આપે એમને આવી રીતે લગાડવામાં આવે છે અને એક ટોકન એમને આપવામાં આવે છે. તો આવી રીતની પણ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કરીને વહાલા ભક્તો અંદર જઈને નિરાતે ફરી શકે. જે મંદિર સંત કુટીર અને જે સામાન્ય વ્યવસ્થા ગોઠવણી ત્યાંથી આગળ જે ગેટ છે ત્યાંથી આપણે આ ગેટ છે ત્યાંથી આવીએ એટલે જે સભા મંડપ છે ત્યાં આગળ જઈએ. આપણે કઈ રીતનો સભા મંડપ બનાવવામાં આવેલો છે તે પણ આપણે જોઈએ આગળ જઈને. આ તમે જોઈ શકો છો તે આવી રીતનો કંઈક વિશાળ સભા મંડપ બનાવવામાં આવ્યો છે. તો આપણે ચાલો આગળ જઈને જોઈએ કઈ રીતનું છે. આવી રીતે કંઈક વિશાળ સભા મંડપ બનાવવામાં આવ્યો છે. તો આપણે ચાલો આગળ જઈને જોઈએ કઈ રીતનો જે સભા મંડપ છે બનાવવામાં આવેલો છે. ચાલો આગળ જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતને કંઈક એન્ટ્રી ગેટ બનાવવામાં આવેલો છે. તો આપણે જઈએ અને જોઈએ. જો આ બધા લોકો જે છે તે સેલ્ફી લઈ રહ્યા છે. તો આવી રીતનો કંઈક એન્ટ્રી ગેટ બનાવવામાં આવેલો છે. થતાં જ આવી રીતે કંઈક ફૂલ છોડ બંને બાજુ રાખવામાં આવેલા છે. જોઈએ આપણે જો આ રીતે બંને બાજુ ફૂલ છોડ રાખવામાં આવેલા છે. એન્ટ્રી ગેટ છે ત્યાંથી આપણે આગળ જઈએ. તો આવી રીતનું કંઈક છે અને હવે આપણે આગળ જઈને જોઈએ સભા મંડપ. તો જો આ રીતનો કંઈક વિશાળ સભા મંડપ બનાવવામાં આવેલો છે. અહીંયાથી જે મહેમાનો હોય એમના માટેની એન્ટ્રી છે. તમે જોઈ શકો છો આવી રીતનો કંઈક વિશાળ સભા મંડપ બનાવવામાં આવેલો છે. અને જો આ ઉપર તમે જોઈ શકો છો આવી રીતના કંઈક લાઇટિંગ કરવામાં આવેલું છે અને બંને બાજુ તમે જોઈ શકો છો જો કેટલા બધા પંખા પણ ગોઠવવામાં આવેલા છે. જો તમે જોઈ શકો છો. તો આપણે આગળ જઈને જોઈએ. તો આવી રીતે કંઈક સભા મંડપ બનાવવામાં આવેલો છે, એકદમ નજીક ને જોઈ. આવી રીતે કંઈક અદ્ભુત લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આગળ જોઈ શકો છો તમે આવી રીતનો કંઈક સભા મંડપ છે. તો ચાલો હવે આગળ જઈને આપણે જોઈએ આગળ શું છે. મંડપ છે એની બાજુમાં પણ પાર્કિંગનું સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તો પાર્કિંગની વ્યવસ્થામાં કંઈ ઘટે એવું છે નહીં. જો પાર્કિંગ તો વિશાળ છે અહીંયા. તો મિત્રો આ જે સભા મંડપ છે એમની બાજુમાં જઈએ એટલે ત્યાંથી આપણે ભોજનશાળા તરફ જઈશું અને તે પણ જોઈએ. મંડપ છે એમની પાછળ તમે જોઈ શકો છો અહીંથી જો ઘણું બધું પબ્લિક આવી રહ્યું છે. તો મિત્રો આ જે પાછળનો ભાગ છે ત્યાં જમણવારીનો વિભાગ છે અને રસોડા વિભાગ પણ ત્યાં છે. તો ચાલો આગળ જઈને જોઈએ. રસોડા વિભાગ તરફ પહોંચી ચૂક્યા છીએ. આ કંઈક રસોડા વિભાગ તમને જોવા મળી રહ્યો છે. જો પબ્લિક પણ તમે જોઈ શકો છો. જો કેટલું બધું પબ્લિક તમે જોઈ શકો છો. જે છે બધી ભોજનશાળા તમે જોઈ રહ્યા છો. આ બહેનો માટે છે અને પુરુષો માટે આગળ પણ છે. જો તો આવી રીતે કંઈક તમને બહેનો જોવા મળી રહી છે. થાળી લેવા માટેની વિશાળ લાઈન કરવામાં આવી છે. તમે જોઈ શકો છો. જો કેટલી વિશાળ લાઈન અહીં કરવામાં આવેલી છે. જો આ બધા વહાલા ભક્તો અહીંયા પ્રસાદ માટે આવી રહ્યા છે અને ઘણા પ્રસાદ ગ્રહણ કરીને તમે જોઈ શકો છો જઈ રહ્યા છે. તો મિત્રો આવી રીતે કંઈક વિશાળ ભોજનશાળા પણ અહીંયા બનાવવામાં આવેલી છે. જો કેટલી વિશાળ ભોજનશાળા બનાવવામાં આવેલી છે. તો ચાલો હવે આગળ શું છે તે જોઈએ. જે ભોજન માટેની જે લાઈન છે તે તમે જોઈ શકો છો. તો કેટલા બધા પબ્લિક અહીંયા જે પ્રસાદ લેવા માટે અહીંયા પહોંચી ચૂક્યા છે. જો તો આવી રીતે કંઈક વિશાળ લાઈન પણ કરવામાં આવેલી છે અને સામેથી થાળી આપવામાં આવે છે. વહાલા ભક્તો પ્રસાદ લઈને અહીંયા પાણી લેવા માટેની પણ સારી વ્યવસ્થા જો તમે જોઈ શકો છો. અને અહીંયા જો જે થાળીઓ છે તે જો ટેલર દ્વારા અહીંયા ઠલવામાં આવી રહી છે. જો માટેના પણ એવી રીતે વ્યવસ્થા કંઈક કરવામાં આવે છે, જે પણ ટ્રેક્ટર દ્વારા જોઈ શકો છો. જે થાળીઓ છે એ હવે અહીંયા ટ્રેક્ટર દ્વારા આ રીતે ઠલવામાં આવી રહી છે. જો અને આ તમે જોઈ શકો છો. જોઈ રહ્યા છો તે આ જે વિશાળ ભોજનશાળા નહીં પણ રસોડા વિભાગ તમે જોઈ રહ્યા છો. તો આવી રીતે કંઈક વિશાળ રસોડા વિભાગ પણ છે અહીંયા. અને અહીંયા તમે જોઈ શકો છો તો બહેનો અહીંયા રોટલી બની રહી છે. તો આવી રીતનો કંઈક વિશાળ રસોડા વિભાગ પણ બહુ છે અહીંયા. તમે જોઈ શકો છો રસોડા વિભાગનો કેટલો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. વહાલા ભક્તો લાખોની સંખ્યામાં અહીંયા પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે જોઈ શકો છો. જો
મિત્રો આ ભોજન શાળા છે ત્યાંથી આપણે આગળ જઈએ અને જોઈએ તો જો અહીંયા પણ સંડાસ બાથરૂમની સારી એવી વ્યવસ્થા લાઇનમાં જોઈ શકો છો તમે. તો એવી પણ અહીંયા વ્યવસ્થા સારી એવી ગોઠવવામાં આવી અને જોઈ શકો છો. તો હા આપણે છે ત્યાંથી હવે આગળ જશું આગળ જઈએ એટલે યજ્ઞશાળા છે. તો ચાલો યજ્ઞશાળા પર જઈએ. જે ભોજન શાળા છે તે તરફથી આપણે આગળ આવ્યા ને હવે જે યજ્ઞશાળા છે તે જોઈશું આપણે. તો મિત્રો આ જે છે બધી તે યજ્ઞશાળા છે. ચાલો આગળ ગેટ પરથી જઈએ. છો તે જે યજ્ઞશાળા છે તે એનો ગેટ આવી રીતે કંઈક બનાવવામાં આવ્યો છે. તો ચાલો આપણે આગળ જઈને યજ્ઞશાળાના પણ દર્શન કરીશું. તો આવી રીતે કંઈક યજ્ઞશાળામાં એન્ટ્રી બનાવવામાં આવેલી છે. હવે થાળીમાં મૂકેલો લોટો છે એ લોટા આજે જોઈ શકો છો તમે જે પબ્લિક બધું જોવા મળી રહ્યું છે. અને અહીંયા યજ્ઞશાળાની 251 કુડી યજ્ઞનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો. તો આ જે બધા યજ્ઞ કુંડ છે તે 251 કંઈક છે જોઈ શકો છો. અને આ બધું તમે પબ્લિક અહીંયા બાજુમાં જોઈ શકો છો. આપણે જે યજ્ઞશાળા છે એમના દર્શન કરીને હવે આગળ જઈએ તો તમને અહીંયા જોવો છો તમે જે ટેન્ટ વિભાગ છે. જેવા હાલા ભક્તો આવે છે તેમના માટે જે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે આપણે જોઈશું આગળ જઈને. ટેન્ટ વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. જો આપણે જોઈએ તો આવી રીતની કંઈક વ્યવસ્થા છે. જો તમે જોઈ શકો છો જે વિભાગ શેરી નંબરના આવી રીતે રૂમ નંબર આપવામાં આવેલા છે. તો આવી રીતે કંઈક તમને જોવા મળી રહ્યું છે. તો આવી રીતનો કંઈક રૂમ તમે જોઈ શકો છો. જો આ ભાઈને જે છે તે રીતની વ્યવસ્થા એક જગ્યા પર ગોઠવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. જોઈએ તો મિત્રો જો આજ તમે જોઈ શકો છો આવી રીતની કંઈક ગાદલાની આવી રીતની એક રૂમ બનાવવામાં આવેલી છે. જે આપણે આગળના જે વિભાગ છે એમાં જોઈએ આ રીતે કંઈક છે. આવી રીતે કંઈક શેરી બનાવવામાં આવેલી છે. અને એમાં આવી રીતે તમે જોઈ શકો છો શેરી નંબર 1 ટેન્ટ રૂમ નંબર 1 થી 14 નંબર આ શેરી નંબર 1ના બધા ટેન્ટ છે. તો આવી રીતે તમે જોઈ શકો છો જે પાછળ સુધી આવી રીતે તમને લાઈન કરવામાં આવી છે. તો મિત્રો આ બધી રહેવાની વ્યવસ્થા આવી રીતે વિશાળ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો. તો જો આવી રીતે પાણીની પણ વ્યવસ્થા કરવામાં છે. વિશાળ ટાંકો છે જ્યાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આવી રીતે ટ્રેક્ટર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે હર જગ્યાએ. બધી જગ્યા પરથી આપણે આવ્યા અને હવે જે છેલ્લે લાસ્ટમાં છે તે મેળો છે. તો તમે જોઈ શકો છો આ મંદિર છે ત્યાંથી આ રોડ પરથી આપણે એકદમ આવીએ એટલે જો અહીં જોઈ શકો છો અહીંથી પણ જવાય છે. અને આગળ મોટી જગ્યા છે તો આપણે અહીંયાથી જઈ ટૂંકી જગ્યા પરથી. તો અહીંયા એક વિશાળ મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે. આવી રીતનું કંઈક વસ્તુ જોવા મળી રહી છે અત્યારે જોઈ શકો છો તમે. તો આવી રીતે કંઈક વિશાળ મેળો પણ આયોજન કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો જે કંઈક મેળાનું આયોજન કરવામાં આવેલું છે. અહીંયા જાજી તો વસ્તુ જોવા મળી રહી છે. રાઈડ તો થોડી ઓછી છે. તો બાળકો માટેનું આવી રીતે જો કૂદકા ખાઈ રહ્યા છે આવી રીતનું કંઈક વસ્તુ છે થોડી ઘણી. તમે જોઈ શકો છો આવી રીતે કંઈક ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે અહીંયા. આવી કંઈક પણ રાઈડ અહીંયા જોવા મળી રહી છે.